ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। सुपात्रिस्मा श्लोक थी ज्ञाता मनोहं कृतिविक्रियाणाम् देहेन्द्रिय प्राणकृतक्रियाणाम् अयोग्निवत्ताननुवर्तमानः न चेष्टते नो विकरोति किञ्चन न जायते नो म्रियते न वर्धते न क्षीयते नो विकरोति नित्यः विलीयमानेऽपि वपुष्यमुष्मिन् न लीयते कुम्भ इवाम्बरं स्वयम्। તો આત્માની વાત કરી રહ્યા છે। જે 7 પ્રશ્નો પૂછેલા ને શિષ્યએ કે કો નામ બંધ કથમેશ આગત આત્મા કહ, તો આ બધામાં ખરેખર આત્મા શું છે એની વાત ચાલી રહી છે। આત્માનું સ્વરૂપ શું છે એ વાત ચાલી રહી છે। તો એ આપણે શરૂ થયું 127મા શ્લોકથી એ પ્રશ્નનો ઉત્તર આપવાનો। કયા પ્રશ્નનો આત્મા શું છે, અનાત્માના પેલી વાત કરી। એટલે હવે આત્માની 127મી શ્લોકથી જે વાત ચાલે છે એ હજી એકાદો 2 શ્લોક ચાલશે, પછી એ વિષયનો પણ ઉપસંહાર કરશે। એટલે છેલ્લે કહ્યું જ્ઞાતા આ બધા ઉપર શું ભાર મૂકી રહ્યા છે કે આત્મા અનાત્માથી ભિન્ન છે અને એનો સાક્ષી છે, એનો પ્રકાશક ખરો પણ એનાથી ભિન્ન। અનાત્મા
આત્મા વગર ન હોઈ શકે, પણ આત્મા અનાત્મા છે, પણ આત્મા અનાત્મા વગર હોઈ શકે, જ્યારે અનાત્મા આત્મા વગર ન હોઈ શકે. અનાત્માનું આત્મા વગર કોઈ અસ્તિત્વ જ નથી, પણ આત્મા અનાત્મા વગર હોઈ શકે. એ ચર્ચા એના ઉપર પણ ભાર મૂકે છે. તો છેલ્લે કહ્યું જ્ઞાતા મનો અહંકૃતિ વિક્રિયાણામ, મન અને એમાં ઉઠતી બધી જ વૃત્તિઓનો જે શું છે જ્ઞાતા, બધાને જાણનાર છે, પ્રકાશક છે. પછી કહ્યું દેહેન્દ્રિય પ્રાણકૃત ક્રિયાણામ છે, માત્ર મનની નહીં પણ દેહની તેમજ પ્રાણની પણ જે કોઈ ક્રિયાઓ છે, જે ફંક્શન છે, એનું કાર્ય છે, એનો પણ જાણનાર. કેવો છે? અયોગની વત તાન અનુવર્તમાન, એ બધામાં જે થતું હોય એમાં જાણે કે એ ભળી ગયો હોય. જેવી રીતે લોખંડમાં અગ્નિ ભળી ગયો છે, ભળ્યા વગર. અગ્નિ લોખંડ નથી બની ગયો. અગ્નિ જો લોખંડ બની જાય તો શું થાય? અગ્નિ રૂપે રહેતો જ નથી. એટલે એવું ખરેખર બની નથી જતો, છતાં પણ લોખંડના જે પણ બધા શેપ છે, ગોળ હોય તો અગ્નિ બી ગોળ દેખાય, લોખંડનો શેપ ચોરસ હોય તો અગ્નિ પણ ચોરસ દેખાય. એવું છે, જે લોખંડ જેવું હોય એવું એ દેખાય, એવું એ દેખાય, પણ એવો છે નહીં. એટલે તો ભલભલા ભૂલ કરી જાય છે કે દેખાય કંઈક અને નીકળે છે કંઈક. આત્માને અનાત્મા સાથે જ આપણે ઓળખીએ છીએ, એમાંય વાંધો નથી, પણ બધી જ જગ્યાએ બે વસ્તુ રહેલી છે, અને પ્રારંભમાં આ બંનેને વ્યવસ્થિત રીતે છૂટા પાડવા પડે. જેમ પેલું ફોતરું હોય, પણ ફોતરું ફળ નથી, એ તમે કાઢો પછી જ ફળ મળે. સિંગનું ફોતરું કાઢો તો જ એનું ફળ મળે. એમ અહીં પણ બતાવે છે કે આ બધા ક્રિયાઓમાં જે જાણે કે રહેલો છે, પણ ખરેખર એ બધાનો જ્ઞાતા છે. તાન અનુવર્તમાન, એની સાથે એ બધું કરતો હોય, બધી વૃત્તિઓ સાથે જાણે કે એ પણ હમણાં સુખની વૃત્તિ, પછી દુઃખની વૃત્તિ, સારી વૃત્તિ, ખરાબ વૃત્તિ, આ બધી વૃત્તિ સાથે જાણે એ એવો બની ગયો. તો કે ના, ન ચેષ્ટતે નો વિકરોતી કિંચન, એના પોતાનામાં કોઈ ચેષ્ટા નથી, કોઈ વિકાર નથી, કોઈ ફેરફાર નથી, કોઈ પરિવર્તન નથી, જરા જેટલું પણ. એ વસ્તુ કઈ. હવે આગળ એના પછીનું બી જોયું. ન જાયતે ન મ્રિયતે ન વર્ધતે, બધા વિકાર. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતે, આ 6 વિકાર. આટલું થાય. વસ્તુ આવે એટલે કે તમે આમ પ્રત્યક્ષ એને જોઈ શકો, અને પછી એક પછી સ્ટેજીસમાંથી પસાર થતા જાય, અને છેલ્લે નાશ થાય. નાશ થાય એટલે તમારા ઇન્દ્રિયોને દેખાય નહીં, પણ એનું બીજ તો રહેલું જ છે, એટલે પાછું એ આવવાનું છે. પાછું એ વસ્તુ ભસ્મ થઈ જાય, વસ્તુ જમીનમાં મળી જાય, પણ પછી શું, પછી ત્યાંથી પાછી નીકળવાની જ છે. પાછું એ વસ્તુ કોઈક ના કોઈક રૂપે બાજુ ફરી આવવાનું છે. એટલે આત્મા આવું નથી. ન જાયતે ન મ્રિયતે ન વર્ધતે ન ક્ષીયતે ન વિકરોતી નિત્ય. કેમ? કારણ કે નિત્ય છે. જો નિત્ય ન હોય તો આવું થાય. નિત્ય છે માટે આવું કંઈ નથી થતું. એટલે જે પણ વસ્તુમાં વિકાર આવે છે એ બધી વસ્તુ કેવી છે? નિત્ય નથી. સાદો જ નિયમ છે. પૂછવાનું નિત્ય છે કે નહીં? આનું શું? નિત્ય વસ્તુ વિવેક કહ. નિત્ય અને અનિત્યનો વસ્તુનો વિવેક એટલે શું? તો જુઓ, વિકાર આવે છે તો કેવું? અનિત્ય. અને વિકાર ના હોય તો નિત્ય. તો એમાં જગતનો એકેય પદાર્થ પાસ ના થાય. એકેય પદાર્થ પાસ ના થાય, બધા ફેલ. કારણ કે એક પણ નિત્યની કક્ષામાં, એક પણ વસ્તુ. એટલે જો ક્યાંય આપણે પક્ષપાત કરી શકીએ એમ જ છે. ના તું આવી જા, તું નિત્ય, એવું કંઈ જ નથી. એકથી એક તો પદાર્થ કહો, એક પણ વસ્તુ નિત્યની કેટેગરીમાં આવે જ નહીં. માત્ર આત્મતત્વ, માત્ર પરમાત્મા. પરમાત્માના સગુણ સ્વરૂપમાં ચલો આપણે અત્યારે એની વાત ના કરી, પણ બધું જ અનિત્ય, બધું આવું છે. ન નિત્ય વિલીયમાને, પણ આત્મા કેવો? વિલીયમાનેપી અમુષ્મિન વપુષી,
આ શરીરનો વિલય થાય. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. આ દેહની અનેક બધી અવસ્થાઓ માંથી પસાર થાય, પછી બીજો જન્મ થાય, પણ પેલો કેવો રે? નિત્ય. આત્મતત્વ નિત્ય રે. ન લીયતે કુંભ ઇવ અંબરમ સ્વયં. જેવી રીતે આ ઘડો તૂટી જાય, ફૂટી જાય, આમ જાય તેમ જાય, પણ એની સાથે એમાં રહેલા આકાશને કંઈ નથી થતું. આકાશ આનાથી તદ્દન મુક્ત, અસ્પૃષ્ટ, અસંગ. એટલે આવું સતત આપણે મનમાં વિવેક કરીએ. આ સતત કર્યા કરીએ ને ત્યારે જ જીવનમાં આવે, નહીં તો ના આવે. સતત આને કર્યા જ કરવાનું, એટલું કરવાનું કે આપણી બુદ્ધિ અને આપણા મન વચ્ચે કોઈ અંતર ના રહે. મનમાં આવે કે છે, મનમાં સ્વભાવ છે અને બુદ્ધિમાં સમજ છે. તો આ સમજવાળું આપણું એક કરણ અને એકમાં સ્વભાવ રહેલો, આ બંને એક ના થાય. એક ના થાય ત્યાં સુધી આ બધું કર્યા કર. ક્યાં સુધી કરવાનું એવો પ્રશ્ન થાય? ક્યાં સુધી સાંભળવાનું? ક્યાં સુધી વિચારવાનું? ક્યાં સુધી સાધના? ક્યાં સુધી આ બે એક ના થાય? ત્યાં સુધી આ બે એક ના થાય એટલે સમજ સ્વભાવના સ્તરે આવી જાય. સમજ આપણી બૌદ્ધિક સમજ ક્યાં આવી જાય? સ્વભાવના સ્તરે. એકવાર સ્વભાવ થાય પછી આપણે એ સ્વભાવમાંથી મુક્ત જ ના થઈએ. સ્વભાવ કેવો છે કે છે એને તો સ્વભાવ જ એવો છે, એ તો દેખા દે જ. સ્વભાવ ક્યારેય ના જાય. એટલે આપણી સમજ જ સ્વભાવ બની જાય. અહમ બ્રહ્માસ્મિ સ્વભાવ બની જાય. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ સ્વભાવ. નિત્ય પૂછું સ્વભાવ. આવું અર્થાત એને સ્થિત પ્રજ્ઞ કહે છે કે જેને સહજ, એની સમજ સહજ, વિચારવું ના પડે. ના એનાથી કંઈક સ્વભાવથી કંઈક થઈ જાય પછી પાછું ધ્યાન કરવા બેસે અથવા પછી પાછું યાદ કરે, ત્યાં સુધી હજી કામ બાકી છે, બીજું કશું નથી. ત્યાં સુધી અર્થાત એટલું સહજ બને. એ જ જીવન મુક્તિ, એ જ જીવન મુક્તિ. હવે આગળ કહે છે સમ્યક જ્ઞાનાર્થમ વિજ્ઞાનમ આત્મ પરમાત્મનઃ સ્વરૂપમ એકીકૃત્ય. હવે આત્મ પરમાત્મનઃ મનોહ સ્વરૂપમ એકીકૃત્ય. હવે આપણને બતાવે છે કે આત્મા અને અનાત્મા કઈ છૂટા નથી, બંને ભેગા જ છે. પણ એમાંથી આત્માને શોધવાનો અને અનાત્માને એના સ્પષ્ટ રૂપે પણ પાછો જાણવાનો. એટલે કે છે પાછા એના જ લક્ષણ બતાવે છે કે આત્મા કોને કહેવાય અને અનાત્મા બે ભેગા હોય ત્યારે પણ કેવું. એટલે એ કહે છે 137માં શ્લોકમાં પ્રકૃતિ વિકૃતિ ભિન્ન શુદ્ધ બોધ સ્વભાવ સદસદિદમશેષમ ભાસયન નિર્વિશેષ. ભાસયન નિર્વિશેષ વિલસતિ પરમાત્મા જાગ્રતાદિષ્વસ્થા. સ્વહમહમિતિ સાક્ષાત સાક્ષિરૂપેણ બુદ્ધેઃ. શું કહે છે કે પ્રકૃતિ વિકૃતિ ભિન્ન. આત્મા કેવો છે તો કે પ્રકૃતિ અને વિકૃતિથી અલગ. પ્રકૃતિ એટલે કારણ, મૂળ કારણ, અવિદ્યા, અને એનું આ સમગ્ર જગત કાર્ય છે એટલે વિકૃતિ. એટલે અહીં શું કે છે? પ્રકૃતિ એટલે કારણ એટલે કે અવિદ્યા, અને વિકૃતિ એટલે આ સમગ્ર જગત જે પેલી અવિદ્યાનું કાર્ય છે. એનાથી આત્મા કેવો છે? ભિન્ન. પ્રકૃતિ અને વિકૃતિ બંનેથી ભિન્ન. એનો સ્વભાવ કેવો? શુદ્ધ બોધ સ્વભાવ. પેલામાં અવિદ્યા છે, પેલામાં ઇમ્પ્યોરિટી છે, પેલામાં અશુદ્ધિ છે. જ્યારે આત્મામાં શું છે? શુદ્ધ બોધ સ્વભાવ. એટલે ત્યાં અવિદ્યા પણ નથી, અવિદ્યાનો લેશ પણ છે નહીં. શુદ્ધ બોધ સ્વભાવ. સત અસત ઇદમ અશેષમ ભાસયન. શું કે છે પાછું? જો અહીંયા આ જ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ બધાથી ભિન્ન અને છતાં સત અસત ઇદમ અશેષમ. સતને પણ
સત એટલે આપણે જોઈશું, સત એટલે જે દેખાતું નથી પણ છે, આકાશ અને વાયુ, એને અહીંયા સત કહે છે. અને અસત એટલે કોને કહે છે? અગ્નિ, જળ અને પૃથ્વી. એ ત્રણ વસ્તુ અસતમાં આવશે. ના સોરી, સતમાં આવશે વાયુ, અગ્નિ, ના સોરી, અગ્નિ, પૃથ્વી અને જળ. એ સતમાં આવશે. અગ્નિ, પૃથ્વી અને જળ, એ ત્રણ સતમાં આવે. અને અસત એટલે જે દેખાતું નથી, એમાં શું આવે? આકાશ અને વાયુ. માત્ર જે ઇન્દ્રિયો જોઈ શકે છે એને સત કહે છે, અને જેને ઇન્દ્રિયો જોઈ નથી શકતા, આકાશને આપણે આમ જોઈ ના શકીએ સ્પષ્ટ, અને વાયુને પણ ભલે એનામાં એક ગુણ છે પણ છતાં એને અસત ગણ્યું. એટલે સત અસત, અને એમાંથી સમગ્ર જગત બનેલું છે પંચમહાભૂતોમાંથી. આ પાંચે પાંચ મહાભૂતો ભેગા થઈ અને આ સમગ્ર જગત. ઈદમ અશેષમ એટલે કે આ સત અસત અને એમાંથી બનેલા સમગ્ર જગતને ભાષયન, સતત ભાષિત કરી રહ્યું છે, છતાં પણ નથી ભિન્ન. એને ભાષિત કરે, એને પ્રકાશિત કરે, છતાં નિર્વિશેષ રહે. ભાષયન એને પ્રકાશિત તો કરે જ છે, છતાં પણ એનાથી અલગ છે, નિર્વિશેષ. આવી રીતે એને ભાષિત કરતો કરતો વિલસતી પરમાત્મા, પરમાત્મા રહેલો છે. કેવી રીતે? ક્યાં ક્યાં રહેલો છે? તો કે સમગ્ર જગતમાં પણ છે, એટલે કે સમષ્ટિમાં પણ છે અને વ્યષ્ટિમાં પણ. જાગ્રત આદિશુ અવસ્થાસુ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેય અવસ્થામાં રહેલો છે. કઈ રીતે? બતાવો ક્યાં છે? જાગ્રતમાં ક્યાં? સ્વપ્નમાં ક્યાં? સુષુપ્તિમાં ક્યાં? બતાવો. છે તો બતાવો. રહેલો છે વિલસતી પરમાત્મા. તો ક્યાં? તો કે અહમ અહમ ઇતિ. આ ત્રણેય અવસ્થામાં સતત શું થયું હોય છે? અહમ, હું છું, હું છું. એમાં નિર્વિશેષ અહમ એ શું છે? સાક્ષાત, સાક્ષી રૂપેણ બુદ્ધેહે. શું છે? સ્વ અહમ અહમ ઇતિ સાક્ષાત સાક્ષી રૂપેણ બુદ્ધેહે પરમાત્મા વિલસતી. શું કે છે? આ બધાના સાક્ષી રૂપે પરમાત્મા, બુદ્ધિના સાક્ષી, બુદ્ધિના પણ સાક્ષી રૂપે રહેલો છે. ટૂંકમાં આ બધું એને કારણે, છતાં પણ એ બધાનો સાક્ષી. પ્રકાશિત કરે છતાં પણ એમાં અંદર નથી આવી જતો. એટલે પરમાત્માનો આ એક જ ગુણ છે કે બધું પોતે અંદર આમ હોય એવું લાગે, છતાં પણ ક્યારેય અંદર હોય જ નહીં. જગત એના કારણે હોય જ નહીં એવું લાગે, એટલે સાવ આમ કે હું તો અંદર પડીશ જ નહીં, એવું નહીં. આમ એના વગર કઈ છે નહીં, અને છતાં એક એક ક્ષણે પરમાત્મા આમાંનું કાંઈ નથી. આવું છે. પણ બહારથી જયારે ના હું આવીશ ને, હું બોલીશ ને, હું કરીશ ને, આવું કઈ નહીં. એના વગર બધું કઈ થતું પણ નથી. એટલે આમ આધાર છે, અને આધાર હોવા છતાં અસંગ, અધિષ્ઠાન હોવા છતાં અસંગ. આ કળા છે, આ જ કળા શીખવાની છે. ક્યાંયથી આપણે પાછા ના પડીએ, ક્યાંયથી ફેરવી ના લઈએ મોડું. એને અસંગ, પ્રારંભમાં એને અસંગતા કહેવાય કે આપણે ખરેખર એક ડિસ્ટન્સ ઊભું કરીએ, અંતર એક ઊભું કરીએ જ્યારે એવી જરૂર હોય, પર પડે જરૂર. પણ બાકી એવું નહીં કે હું આઘો રહું તો જ મન કાંઈ ન થાય, એવું નહીં. બધામાં હોવા છતાં જલ કમલ પતન પદ્મપત્રમિવ અંબસા. પેલું કમળ પાણીમાં રહેલું છે, છતાં પણ પાણીથી અસ્પૃષ્ટ. એ કમળના પત્ર ઉપર એવું કંઈક કોટિંગ કરેલું છે ભગવાને કે એમાં પાણી પડે ને તો એને એ ભીનું ના થાય, એનાથી ભેજવાળું ના થઈ જાય. એ પાન જ એવું જાડું ને દળદાર હોય છે ને પ્લાસ્ટિક જેવું હોય. એ કમળનું જે પાન હોય ને એ પ્લાસ્ટિક જેવું હોય, અથવા તો એટલે આમ પાણીનો ડ્રોપ હોય ને એ આમ ફર 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 કરે, એટલે એને એબ્ઝોર્બ ના કરે. એ પાણીનું ટીપું એના ઉપર હોય ને કમળના પાન ઉપર, તો આમ એને એબ્ઝોર્બ ના કરી લે, ચૂસી ના લે. એ શું કરે? આમ ફર ફર કરે. અર્થાત જેમ પ્લાસ્ટિક ઉપર પાણી નાખીએ ને તો કેવું એ પાછું આમ પડે, એમ પ્લાસ્ટિક ભીનું ના થાય. એ રીતે આ બધાનો આધાર અને છતાં બધાથી અલગ.
આ સ્વરૂપ હોય ને, આ સ્વરૂપની સભાનતા હોય તો આપણે આવી અસંગતા કેળવી શકીએ. આ અસંગતા સ્વરૂપના જ્ઞાનમાંથી આવે, આ પ્રકારની અસંગતા. એના માટે ભલે તમે થોડા દિવસ એકાંત લો, આગળ જતા રહો, એ બધું બરોબર છે, એની કોઈ ના જ નથી, એ બધું સાધના માટે ઓલ રાઈટ. પણ અંતતો ગત્વા ભિન્ન રહીને હું અસંગ રહું એવું નથી. એવું રહી આગો નાગો ફરી ફરીને હું અસંગ રહું તો જ, નહીતર મને આપણે કોઈની ટીકા ના કરનાર, આમ ના જોવાય છો, સ્ત્રીઓ સામે ના જોવાય, એવું કશું નથી. સ્ત્રી છે શું? પરમાત્મા છે શું બીજું? સાધના માટે બરોબર છે, આપણે એને કહેતા નથી, એવો કોઈ આગ્રહ નથી રાખતા, જુઓ ને જોયો જે કરવું એ ખરું. પણ અંતતો ગત્વા સ્ત્રી શું છે? અન્નમયમ અથવા ચૈતન્યમેવ ચૈતન્ય દૂરી કરતું વાંચસી. કેમ? જેમ પેલો ચાંડાલ શંકરાચાર્યજી કે તમે મને આગું જવાનું કહો છો, તો કોનાથી આગા જવાનું કહો છો? આય પંચમહાભૂત, આય અન્ન, આય ચૈતન્ય, આગો જઈને જવું ક્યાં? ચૈતન્ય તો ચૈતન્યથી દૂર ના જઈ શકે. આખું જગત જ પંચમહાભૂતોમાંનું બનેલું છે, તો પંચમહાભૂત આઘાર કેવી રીતે થાય? તમે કોનાથી દૂર જવાનું કહો છો? જયારે દૂર જવાનું કહો છો ત્યારે ભેદ બુદ્ધિ તમારામાં છે, ભેદ તો કઈ છે નહીં. ભેદ બુદ્ધિ તમે સર્જી છે, ભેદ છે નહીં. એટલે છેલ્લે આ સમજવાનું. એટલે કે છે કે આત્મતત્વ કેવો છે કે આ બધાથી ભિન્ન, પણ એના વગર આ જગત હોઈ ના શકે. હાથ ઉપર હંમેશા આત્માનો જ છે. એટલે કે છે જુઓ, પ્રકૃતિ વિકૃતય, પ્રકૃતિ એટલે અવિદ્યા, આ કૃતિ યોગ્યત્વમ, પ્રકૃતિમાં શું છે? બનવાની શક્યતાઓ છે. અવિદ્યા બીજ રૂપે રહેલી છે, પણ એનામાં એ પ્રકારની એક શક્યતા છે. કૃતિ યોગ્યત્વમ, એ જન્મી શકે એમ છે. જેમ બીજ હોય ને, આપણે મગને બીજ છે એટલે એને સ્પ્રાઉટ કરીએ, બાંધી દઈએ, પાણીમાં રાખીએ, એટલે બીજે દિવસે આમ ફૂલે. એ શું છે? એનામાં કૃતિ યોગ્યત્વમ, સ્પ્રાઉટ થવાની, ફણગવાની શક્તિ રહેલી છે. એમ અવિદ્યામાં અત્યારે કઈ નથી, કઈ ન હોય, બીજ રૂપે રહેલી છે, ત્યારે એને પ્રકૃતિ કહેવાય. પછી એમાંથી જ જ્યારે જગત રૂપે નામ રૂપે વિસ્તરે ત્યારે શું કહેવાય? વિકૃતિ. એટલે પહેલા કારણ રૂપે, બીજ રૂપે, ત્યારે પ્રકૃતિ, અને પછી જગત રૂપે વ્યક્ત થાય ત્યારે વિકૃતિ. પણ એ બંનેથી, એટલે અવિદ્યા કારણ અને એમાંથી બનેલું જગત વિકૃતિ, એ કાર્ય, કારણ અને કાર્ય. તો ભગવાન કેવો? કારણ અને કાર્ય બંનેથી અલગ. જો એને કારણ પણ ના કહેવાય, કારણ પણ નથી, પ્રકૃતિને કારણ કહેવાય. ખરા અર્થમાં પ્રકૃતિ કારણ છે અને જગત કાર્ય છે. પણ પરમાત્મા એના પોતાના સ્વરૂપે જ એને તપાસો તો કારણ બી નથી અને કાર્ય પણ નથી. માંડુક્ય ઉપનિષદમાં છેલ્લા પ્રકરણમાં કારણ અને કાર્યપણું મારામાં છે જ નહીં, કારણપણું પણ નથી, કારણ જ નથી બની શકે, કૃતિ યોગ્યત્વમ નથી, જન્મી શકે એવું મારામાં કઈ છે જ નહીં. એ જન્મે તો પછી એને હેન્ડલ કરવો ને, કે જન્મી શકે એમ જ નથી ને. શુદ્ધ બોધ સ્વભાવ, માત્ર બોધ સ્વરૂપ, ત્યાં ક્યાંય અવિદ્યા નથી. એટલે આ રીતે આત્માને આ રીતે સમજવાનું છે. કારણ અને આપણી બુદ્ધિ માત્ર હંમેશા જોજો કારણ અને કાર્યની શૃંખલામાં જ રમતી હોય છે. કારણ અને કાર્ય કેમ થયું, શું થશે, કોણ કારણ છે, આ બધાનું આપણને કારણ તપાસવાની ટેવ છે. એમાંથી શું થાય, આમાં રમે છે. એકનો અર્થ શું થયું કે જ્યાં સુધી એમાં જ રમતી હોય તો એ બંનેથી જે અલગ છે એને ના સમજી શકે. કારણ કે તમે ક્યાંય કનેક્શન, આપણને બધું કનેક્શન શોધવાની જરૂર છે. કનેક્શન મનને કેમ થયું, મારો સ્વભાવ આમ કેમ છે, એમનો સ્વભાવ આવો કેવો છે, કેમ, આવું બધું
કેમ ઝઘડા થયા, કેમ સુધારવું, કેમ આ બધું ભેગા કરો ને છૂટા પાડો ને આ બધામાં આપણી બુદ્ધિ રચેલી હોય છે, રચી પછી હોય છે. ત્યાં સુધી બ્રહ્મ કે મારે તો કઈ ખબર, હું આની સાથે કોઈ રીતે જોડાયેલો નથી, શુદ્ધ બોધ સ્વભાવ. એટલે જ્યાં સુધી બુદ્ધિ આ કારણ અને કાર્યના ફલક ઉપર હોય ત્યાં સુધી એનાથી ઊંચા ફલક ઉપર જે પરમાત્મા છે એને ના ઓળખી શકે. એટલે ભગવાન કે છે ને યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ. 15મા અધ્યાયમાં એ કહેશે કે ક્ષર પુરુષ એટલે આ જગત, ક્ષર એટલે વિકૃતિ, અહીંયા જેને વિકૃતિ કહે છે ને એને ત્યાં 15મા અધ્યાયમાં ક્ષર અનિત્ય આ બધું, અને એનું એક કારણ કોણ? અક્ષર. અક્ષર એ અક્ષર જયારે 15મા અધ્યાયમાં વાપરે છે ને અક્ષર, એનો અર્થ થયું શું? અહીંયા શું આવ્યું? અક્ષર સાથે પ્રકૃતિ. અહીંયા જેને પ્રકૃતિ કીધી એને 15મા અધ્યાયમાં શું કે છે? અક્ષર. અને અહીંયા જેને વિકૃતિ કીધી ત્યાં 15મા અધ્યાયમાં એને શું કે છે? ક્ષર. અને અહીં જેને શુદ્ધ બોધ સ્વભાવ કે છે એને ત્યાં શું કે છે? પુરુષોત્તમ. યસ્માત ક્ષરમ અતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. કારણ કે હું અક્ષર અને અક્ષર એટલે કે પ્રકૃતિ અને વિકૃતિ બંનેથી અતીતોહમ, માટે હું ઓળખાવ છું. કેવી રીતે? લોકોમાં અને વેદમાં, જાણનારાઓમાં. કેવી રીતે ઓળખાવ છું? પુરુષોત્તમ. પુરુષોત્તમ એના આની સાથે કોઈ સંબંધ નથી. ટૂંકમાં એ રીતે શુદ્ધ બોધ સ્વભાવ. સત અસદ, હા, તદ્બિન કાર્ય કારણ વ્યતિરિક્ત શુદ્ધ બોધ, શુદ્ધ નિર્વિષય યહ બોધ જ્ઞાનમ તદેવ સ્વભાવ સ્વરૂપમ યસ્ય સહ કેવલ દૃગ્રૂપ. શું કે છે? નિર્વિશેષ શુદ્ધ બોધ માત્ર ચૈતન્ય. ચૈતન્ય એટલે ત્યાં કોઈ બીજું કરતા નથી, ભોગતા નથી, જ્ઞાતા નથી, વિજ્ઞાતા નથી, મનતા નથી. આ કઈ નહીં. આ બધા મનતા, વિજ્ઞાતા, કરતા, ભોગતા આ બધા બાદ થઈ ગયા. એ બધા જયારે આવે ત્યારે એમાં ખરો, એ બધા એના વગર નહીં. પણ એ પોતે કેવો? શુદ્ધ બોધ સ્વભાવ. આમાંનું, મારામાં આમાંનું કઈ છે નહીં. એટલે જયારે આ બધું હોય, કરતા હોઈએ ત્યારે પણ શુદ્ધ બોધને કેવી રીતે શોધવાનો? જ્યારે હું કહું કે હું કરતા છું ત્યારે શુદ્ધ બોધ ક્યાં છે? બોધ સ્વભાવ. હું કરું છું એમાં કરનારો હું ને, પણ છું. હું કરું છું. કરનારામાં શું છે? કરનારામાં શું છે? હું વિચારું છું ત્યાં પણ હું છું, વિચારવા વાળું નહીં. હું બોલું છું એમાં શું કરું? શુદ્ધ બોધ સ્વભાવ. બોલવાનું નહીં, બોલવા પણું નહીં. આ પણું જે છે એમાંનું કઈ શુદ્ધ બોધ નથી. એ બધાને કાઢો એટલે મનમાં આવું કરવાનું. એટલે હું બોલું છું ત્યારે આત્મા તો ખરો જ, પણ અધ્યારોપિત. કર્મ નામાની, આ બધા એના કર્મના સંદર્ભમાં નામ, કરતા, ભોગતા, વિજ્ઞાતા, મનતા, ગંતા. પણ એને એ રીતે જાણીએ તો શું થાય? અકૃત્સનો હિ સહ. એ સારી પૂર્ણ રૂપે ના જાણ્યો. અકૃત્સનો હિ સહ. અકૃત્સ્ન, તમે એને સંપૂર્ણ સ્વરૂપે જાણતા નથી. તમારે એને કેવી રીતે જાણવો જોઈએ? આ બધાથી અલગ. અલગ દેખાવાનો નથી. આ બધાની વચ્ચે, આ બધાની મધ્યમાં એ છે તો ખરો જ, અસ્પૃષ્ટ રૂપે. સત અસત ઇદમ અશેષમ ભાસયન. સત એટલે શું? એટલે અહીં કહ્યું તેજ આદિ મૂળ. હા, એટલે જુઓ ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં ત્યાં આવું કે છે દ્વે વાવ બ્રહ્મણો રૂપે. બ્રહ્મણના બે રૂપ, એ જે અહીંયા વાત ચાલે છે ને, પ્રકૃતિ વિકૃતિ, એમ ક્ષર અને અક્ષર, એમ અહીં પણ બૃહદારણ્યકમાં શું કહે છે કે જાણે કે બ્રહ્મના બે રૂપ છે. કયા બે રૂપ? સત અને અસત, મૂર્ત અને અમૂર્ત. આવું તો મૂર્તમાં
શું શું આવી ગયું? અહીંયા જેમ કહ્યું ને, અહીંયા જેમ કહ્યું કે સતમાં તેજ એટલે કે અગ્નિ, જળ અને પૃથ્વી. આ શેમાં આવી ગયા? સત. એમ ત્યાં મૂર્ત. અહીં શું કે છે? આ સત પણ હું એટલે કે તેજ એટલે કે અગ્નિ, વાયુ અને પૃથ્વી. એ તો હું એ. અને બીજું કયું? અસત. અસત એટલે આકાશ વાયુ, આકાશ અને વાયુ. અને ત્યાં અસત એટલે શું થશે? અમૂર્ત. જેને મૂર્તિ નથી. આકાશને બી મૂર્તિ નથી, વાયુને પણ મૂર્તિ નથી. આ બધું શું છે? પરમાત્મામાંથી જ, પણ ખરેખર એનાથી ભિન્ન. એટલે આ બધી જ વસ્તુ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી, અધ્યારોપિત સ્વરૂપ ખરું. તો એનાથી ભિન્ન, અમૂર્તમ અશેષમ સમસ્તમ ભાસયન પ્રકાશયન, આ સમગ્ર જગતને ભાષિત કરે છે. આકાશ પણ છે. આકાશ છે ખબર કેવી રીતે પડી? કારણ કે છે એને પ્રકાશિત. આ છે શું? આકાશ. જો આપણે શું કહીએ છીએ? આકાશ છે, વાયુ છે, અગ્નિ છે. જેમ ભગવદ્ ગીતામાં ભાષ્યકારે બીજા નાસતો વિદ્યતે ભાવમાં આની ખૂબ ચર્ચા કરી. અને શું? સનઘટઃ, સનપટઃ, ઘડો છે, કપડું છે, ઝૂંપડી છે, માઇક્રોફોન છે. તો ઝૂંપડી ગઈ, છે રહી ગયું. માઇક્રોફોન ગયું, છે રહી ગયું. ઘડો ગયો, છે રહી ગયો. આ છે રૂપી પ્લેટફોર્મ ઉપર, આ છે ઉપર વસ્તુઓ આવે જાય, આવે જાય. કયું ના જાય? છે. આ છે કોમન પ્લેટફોર્મ છે જે બધાને આધાર આપે. છે વગર વિચાર કરો, છે વગર કશું શક્ય નથી. અને છે એ ખબર કેવી રીતે પડી? આ કેસ છે ખબર કેવી રીતે પડી? માઇક્રોફોન છે ખબર કેવી રીતે પડી? આકાશ છે ખબર કેવી રીતે પડી? છે તો ખરું, પણ ખબર પડવી જોઈએ ને. એ કોને કારણે? ભાસયન. ભાસયન એને ભાષિત કરનાર કોઈક છે, પ્રકાશ સ્વરૂપ કોઈક છે જેને ભાષિત કરે. એટલે કે એ કોણ? ચિત્ત. સત એટલે છે અને ચિત્ત એટલે પ્રકાશિત કરે. સત એટલે હોવાપણું અને ચિત્ત એટલે પ્રકાશિત કરવું. જુઓ, આ છે અને પ્રકાશિત કરવું ક્યારેય અલગ ના હોય. હું છું અને હું છું એ મને ખબર પણ છે. આ છે અને આ છે મને ખબર છે. આ છે અને આ છે મને ખબર છે. તમે છો અને મને ખબર છે. એ ખબર છે એ કોને કારણે? ચિત્ત. અને છે એ કોને કારણે? સત. એટલે કે છે આ સત અસત ઇદમ અશેષમ ભાસયન, આ સમગ્ર જગતને મૂર્ત અમૂર્ત, સત અસત એને ભાષિત કરી રહ્યું છે. નિર્વિશેષ, એ નિર્વિશેષ છે ને માટે જ ભાષિત કરી શકે છે. જો એ નિર્વિશેષ ન હોત તો ભાષિત ના કરી શકે. કેવી રીતે કહું? આ લાઇટનામાં પોતાનામાં જ પાણી, ધારો કે પાણી પોતે જ રંગવાળું હોય તો એમાં તમે જે પાણી પોતે ઘેરું લાલ કલરનું હોય તો હવે તમે લીલો કલર ને કેવી રીતે પ્રકાશિત કરી શકે? અથવા લીલો કલર એમાં ભેળવો તો એ દેખાવાનું છે, એ એની જોડે ભળી જ જવાનું છે. જ્યારે નિરંગ પાણી હોય, પાણી નિરંગ હોય તો એમાં લીલો નાખો તોય દેખાય, જાંબલી નાખો તોય દેખાય, પીળો નાખો તોય દેખાય. નિર્વિશેષ હોય માટે બધાને પ્રકાશિત કરી શકે. આ પ્રકાશને જ પાછા કોઈ રૂપરંગ હોય, આ બાજુ આમ ડિઝાઇન હોય, આમ ડિઝાઇન હોય, આમ પેલું, તો આ બધાને પ્રકાશિત ના કરી શકે. રેલના પાટા ઉપર એ પાટાનું કઈ છે નહીં, એટલે એક પછી એક ગાડીઓ પસાર થાય, પણ એ દોડતી હોય, પાટોય દોડતો હોય, તો પાટોય કુદાકુદ કરે, તો એ આવે ને જાય, તો એ નહીં જવું હોય, ગાડી આવતી હોય ને કે હું જાઉં, હું ઉભો થઈ જાઉં, ના ના હું જરાક બેસી જાઉં,
ના ના હું થોડો સુઈ જાઉં, ના ના હું મારું થોડું કામ કરી લઉં, આવું પાટો કરે તો, પાટો એટલે શું કહીએ ને, પાટા જ કહીએ ને, પાટા, તો કેવી રીતે થાય? એને તો કેવું રહેવું પડે? એને અહીંયા નિર્વિશેષ કર્યું એ સેન્સમાં હું કહું છું. આત્મા પોતે કેવું છે, એને પોતાનું કોઈ કામ નથી, કોઈ ધંધો નથી, કશું જ નહીં, એને કશું જ નહીં, એટલે બધું થાય એના ઉપર નિર્વિશેષ. પોતાનામાં કયું હોય તો એને કઈ થોડુંક એનું કરો ને થોડું મારું કરના ભાષયન, એને પોતાનું ભાષિત કઈ કરવાનું છે જ નહીં. એટલે જાણે જે હોય, દુષ્ટ હોય તો દુષ્ટ નહીં પ્રકાશિત કરે, અને સંત હોય તો સંત નહીં પ્રકાશિત કરે, અને સામાન્ય હોય તો સામાન્ય નહીં પ્રકાશિત કરે. ગમે તે હોય, રાવણ હોય તો રાવણ ને, મંદોદરી હોય તો મંદોદરી ને, ખરદૂષણ ને, કંસ ને, જે હોય કોણ પ્રકાશિત કરે? નિર્વિશેષ. પોતે નિર્વિશેષ છે માટે. તો આવા પરમાત્મા જાગ્રત આદિશુ અવસ્થાસુ શું છે કે છે પરમાત્મા જાગ્રત આદિશુ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત્યા ત્રણેય અવસ્થાઓમાં છે. જેમાં આપણને તમને ખબર હોય ને પ્રાતસ્મરણ સ્તોત્ર, એમાં આપણને કહે છે ને પ્રાતસ્મરામી હૃદય સંસ્ફુરદ આત્મતત્વ. હે શેનો વિચાર કરો? હું વિચાર કરું છું શેનો? તો કે પ્રાતઃ કાળે હૃદયમાં જે સતત પ્રકાશિત થઈ રહ્યું, કઈ રીતે? અહમ અહમ અહમ. પ્રાતઃ કાળે હજી આપણે બહુ બધી ઝંઝટ ના હોય, બહુ બધા કામ માથાકૂટો બધી સવાર ના થઈ હોય, એટલે વહેલા ઉઠ્યા હોય ને એટલે આપણે થોડી નિરાંત હોય, ફ્રેશ હોય. એટલે કે છે એ વખતે પેલું હું જરા સ્પષ્ટ સમજ પડે, જેના ઉપર હજી મારે પ્લેટફોર્મ સાફ કરવાનું છે, ચા મૂકવાની છે, નાવાનું છે, પૂજા કરવાની છે, પેલાનું ટિફિન ને આ દોડા, આ બધું હજી છે નહીં. એટલે સંસ્ફુરત આત્મતત્વ, આત્મા જરા સ્પષ્ટ સંભળાય, સંભળાય એટલે એની જરા આપણે નજીક જઈ શકીએ એ વખતે. એ કેવું છે? યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ. સ્વપ્ન, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને ત્રણેયમાં સમાન રૂપે રહેલું છે. આ એવી લાઈન છે જે જાગ્રતમાં પણ છે, જેના ઉપર જાગ્રત, જેના ઉપર સ્વપ્ન અને જેના ઉપર સુષુપ્તિ. જેના ઉપર એટલે જે જાગ્રતમાં પણ છે, જે સ્વપ્નમાં પણ છે અને જે સુષુપ્તિમાં પણ છે. જાગ્રતનો માણસ સ્વપ્નમાં નથી, સ્વપ્ન સુષુપ્તિમાં નથી, સુષુપ્તિ સ્વપ્નમાં નથી, સ્વપ્ન જાગ્રતમાં નથી. જાગ્રત ને સ્વપ્ન ભેગા થાય? ભેગા થાય? ના ના હું અડધો જાગું ખરો અને તમારી સાથે થોડું સ્વપ્ન જોઉં. આવું માણસ ઘણી વાર, ત્યારે આપણે કહીએ તમે બહાર આવો પછી વાત કરીએ. ઘણી વાર એવું હોય છે ને ઠેકાણા ના હોય તો આપણે ભાઈ એ અત્યારે સાંભળ, તમે કાં જાગો, જાગે છે કે નહીં? આપણે એને એવું એક જરાક આમ પકડીએ કાનથી પકડે, ભાઈ તું જાગે છે ને તો વાત કરું. 2-3 વાર કહીએ એને ભાન જ ના હોય કંઈક, તો આપણને ખ્યાલ આવી જાય કે આ કંઈક બીજી દુનિયામાં. એટલે આમ બરોબર એવું ભાઈ બરોબર જગાડીએ પછી વાત કરીએ. કારણ કે જગાડીએ એટલે કહેવાનું શું છે કે સ્વપ્નમાં જાગ્રતને સ્થાન નથી, જાગ્રતમાં સ્વપ્નને સ્થાન નથી, સુષુપ્તિમાં આ બંને, આ ત્રણેય અવસ્થામાં એકબીજાને કોઈ પ્રવેશ નથી. પણ કોને પ્રવેશ છે બધામાં? આત્મતત્વ. એના વગર એ જ જાગ્રત, એ જ સ્વપ્ન અને એ જ સુષુપ્તિ, એ જ જાગ્રત અને એ જ સ્વપ્ન, સ્વપ્ન વાળો પણ એ જ. અને છતાં જાગ્રતનો વેશ એ કાઢી નાખે, સુષુપ્તિનો વેશ એ કાઢી નાખે અને સ્વપ્નનો વેશ પણ કાઢી નાખે. એટલે કે છે તદ બ્રહ્મ નિષ્કલમહમ. નિષ્કલ, જાગ્રત પણ કળા, સ્વપ્ન પણ કળા, સુષુપ્તિ પણ કળા, અને એ પોતે નિષ્કલમહમ. ન ચ ભૂત સંગ. હું કેવો છું? ભૂતોનો સંગ નથી. જાગ્રત એ ભૂતોનો સંગ, આ ત્રણેય ભૂતોના સંગ. ભૂતોના સંગ એટલે આ પંચમહાભૂતોને કારણે, પણ હું એમાંનો નથી એક. એ અહીંયા પણ જાગ્રદાદિશુ અવસ્થાસુ અહમ અહમ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં સાક્ષી રૂપેણ, સુષુપ્તો ત્રણેયને સાક્ષી રૂપે ઉજાડે છે. કેવી રીતે ખબર પડી? તો જાગ્રતના બધા જ અનુભવો તમને ખબર છે. કોઈ કે મને પછાડ્યો, કોઈ કે મને જમાડ્યો, કોઈ કે અમને જે પણ ત્યાં થયું બધું ખબર છે. સ્વપ્નમાં જે થયું બધી ખબર છે.
અને સુષુપ્તિમાં પણ ખબર છે. સુષુપ્તિમાં પણ કઈ ના થયું એ ખબર છે. કઈ ના થયું, બસ ઊંઘ્યા. એવી ઠંડીમાં ગોદડું ઓઢીને સુઈ ગયા. મજા આવી ગઈ. હા, એટલી મજા આવી ગઈ. મજા આવી કઈ ખબર કેવી રીતે પડી? મજા આવી ખબર વિચારવાની જરૂર છે. આ ખબર કેવી રીતે પડી? અને કાલે રાતે તો કેવી એવો કંટાળો, હવે સુવાનું જ નહીં. તો સૂતા નથી એવું નહીં, જાગે સુવે જાગે સુવે. અને પેલા એક દિવસ ઘસાટ ઊંઘી ગયો એ ખબર પડે. કેના કારણે? સાક્ષી છે. હા, સાક્ષીને બધું યાદ હોય છે. એટલે કે છે સાક્ષી રૂપેણ સુષુપ્તો અપી બીજાત્મના બુદ્ધેહે સત્વાત. ત્યાં પણ એ બધાનો સાક્ષી રહેલો છે. અહમ અહમ ઇતિ સાક્ષાત પ્રત્યક્તયા વિલસતી. આ ત્રણેય અવસ્થામાં પ્રત્યક્તયા, અહમ એટલે પ્રત્યેક, જે આપણા વ્યક્તિત્વના ઊંડાણમાં રહેલું છે. વ્યક્તિત્વના ઊંડાણમાં. એટલે યોગી લોકો ધ્યાન કરે ને તેમ કે હૃદયમાં ધ્યાન, બધા આપણે કે હૃદયમાં ધ્યાન કરો. હૃદય એટલે આમ કોઈ અંદર 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 આમ જગ્યા નહીં, પણ હૃદય એટલે શું? મારું નજીકમાં નજીક તત્વ, જ્યાંથી બધું બહાર નીકળે. આ અહમ અથવા હૃદય કે મન આપણામાં એક એવું તત્વ છે, કોર આપણે કહીએ, વ્યક્તિત્વનો કોર. હું અંદરથી તૂટી ગયો, હું અંદરથી આવું માનું છું, હું જ્યાંથી બધું નીકળે છે. અને યોગી લોકો એમ કે હૃદય કહે છે. આપણે હૃદય કદાચ શબ્દ ન વાપરે તો આપણે હૃદય વાપરીએ છીએ, પણ ન વાપરે તો એ વ્યક્તિત્વનું ખૂબ ઊંડાણવાળું તત્વ, ઊંડાણમાં જ્યાંથી અહમ નીકળે. એટલે રમણ મહર્ષિ કહેતા હતા કે ત્યાં વિચારો, આ ક્યાંથી હું ઉભો થાય છે, ત્યાં કોન્સન્ટ્રેટ. આ અહમમાં કોન્સન્ટ્રેટ કરો, એના ઊંડાણ, એના ઉપર બરોબર વિચાર કરો. આ કોણ છે? એ હું છું. આ સાક્ષી એ હું છું. સ્ત્રી હું નથી, પુરુષ હું નથી, વૃદ્ધ નથી, બાળક નથી, યુવાન નથી, ઓફિસર નથી, રિટાયર્ડ નથી, મારે મન નથી, શરીર નથી, આ કાંઈ હું નથી. હું કેવો છું? માત્ર આ અહમ. એ હું જરાક ત્યાં કોન્સન્ટ્રેટ કરવું પડે. અત્યારે કોન્સન્ટ્રેટ ના કરીએ તો અંદર બધા ઘૂસી જાય. વાળ ના બાંધી હોય તો બધા અંદર ઘૂસી જાય. એમ અત્યારે બધા ઘૂસી જાય. એટલે કોન્સન્ટ્રેશન. એ જ હવે પછીના શ્લોકમાં કે છે. પણ ત્યાં બુદ્ધિના સાક્ષી રૂપે રહેલું છે. અભેદેન પરમાત્મા વિજ્ઞાને, અને આવી રીતે પરમાત્માને જાણવા હોય. પરમાત્મા એટલે આત્મા. અહીં પરમાત્મા શબ્દ વાપર્યો, પણ પરમાત્મા અને આત્માનો ભેદ નથી. એટલે અહીંયા ભાષ્યકાર ગમે તેમ ટીકાકારને બધા આત્મા હોય તે પરમાત્મા શબ્દ જ વાપરી દે છે. એટલે ખ્યાલ નથી રહેતો કે બધું એક જ છે. કારણ કે પરમાત્મા વિજ્ઞાને મનોનિયમનમ તદ્વારા બુદ્ધિ પ્રસાદમ ચ હેતુ કુર્વન. શું કે છે? આનું ક્યારે સમજ પડે? જ્યારે જરા મનને શાંત પાડીએ, બુદ્ધિને પણ બીજી બધી જ પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરીએ, અને જે કહ્યું ફોકસિંગ, જરા ત્યાં ધ્યાનને કેન્દ્રિત કરીએ, તો શું થાય? તો પછી બ્રહ્મમાં આપણે સ્થિત થઈ શકીએ. એટલે હવે શેની વાત આવે છે કે ત્યાં તમે બ્રહ્મને કે અહમને બરોબર જુઓ, સમજો, અને એના માટે મનને કેન્દ્રિત કરવાની, મનના બીજા બધા પ્રીઓક્યુપેશન્સ, બીજું બધું છે એમાંથી મુક્ત થાવ. એ બધું ભેગું હશે, મનની બીજી બધી પ્રવૃત્તિઓ, બુદ્ધિની પ્રવૃત્તિઓ બીજા બધામાં અટવાયેલું હશે, તો શરૂઆતમાં આને સમજી નહીં શકે. જ્યારે સમજવાની જરૂર હોય ત્યારે જરાક તમારે બધામાંથી મુક્ત થવું પડે. એટલે મનને બીજામાંથી મુક્ત કરો થોડી વાર, બુદ્ધિને બી મુક્ત કરો અને કોન્સન્ટ્રેટ. એ હવે કે છે તો જ પછી એ બ્રહ્મમાં સ્થાપિત થશો. એટલે હવે અહીંયા છે ને મેં કહ્યું છે ને, આપણે ચલો હવે કહું હમણાં. નિયમિત મનસામું ત્વં સ્વમાત્માનમાત્મની
अयमहमिति साक्षात् विद्धि बुद्धि प्रसादात् जनि मरण तरंगा पार संसार सिंधुम् प्रतर भव कृतार्थो ब्रह्म रूपेण संस्थः। શું કે છે? શું કરે? આપણે શું બનવાનું છે? બનવાનું છે અથવા શું આપણું ધ્યેય છે? તો કે ભવ કૃતાર્થ બ્રહ્મ રૂપેણ સંસ્થ. બ્રહ્મ રૂપે સ્થિત થવાનું છે. બ્રહ્મ છીએ જ અને બ્રહ્મ બનવાનું છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એટલે આ જે આવે છે ને બ્રહ્મ રૂપેણ સંસ્થ, એ ક્યાંથી આવે છે ખબર છે? એ વાત અહીં શંકરાચાર્યજી મેં અનેક વાર કહું છું કે આખા શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં જ્યાં બહુ અગત્યનું બધું રહેલું છે એને જ કેન્દ્રમાં રાખી અને આ બધા શ્લોકોની રચના કરી છે. એટલે અહીં બ્રહ્મ રૂપેણ સંસ્થા એ લઈ આવ્યા છંદોગ્યમાંથી. છંદોગ્ય ઉપનિષદમાં એમ છે 5મા અધ્યાયમાં આવે છે બ્રહ્મ સંસ્થઃ અમૃતત્વમેતિ એવું વાક્ય આવે છે. કયું આ વાક્ય આવે છે? બ્રહ્મ સંસ્થઃ અમૃતત્વમેતિ. જે બ્રહ્મમાં સ્થાપિત થયેલો છે, જે બ્રહ્મ બની ગયો છે. બ્રહ્મ બનવાનું તો છે ને, હું બ્રહ્મ છું એ જાણવાનું છે, પણ જે આ જાણી ચૂક્યો છે એ શું છે? અમૃતત્વમેતિ. એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. અમૃતત્વ એ કે પીવાની વસ્તુ તો છે ને. સ્વર્ગનું અમૃતત્વની એ વાત નથી કરતા. આ કયું અમૃતત્વ? હું બ્રહ્મ છું એ જ અમૃતત્વ. બ્રહ્મ એટલે જ આનંદ, અને એટલે શાંતિ, અને એટલે અનંતતા. એટલે આ જાણવું એમાં જ શાંતિ, આનંદ, અનંતતા, અને એ જ અમૃતત્વ. એટલે કે છે બ્રહ્મ સંસ્થઃ, જે બ્રહ્મમાં સ્થાપિત થાય છે એ જ બ્રહ્મ બની અમૃતત્વને પ્રાપ્ત કરે છે. આવું જે એક વાક્ય છે છંદોગ્યમાં, એને આધારે તો કેવી રીતે કરવું? બ્રહ્મ સંસ્થ બનવું કેવી રીતે? અથવા બ્રહ્મને જાણવો કેવી રીતે? તો કે છે એના માટે જરૂર છે શું કરવાનું? મનને. કારણ કે બિચારા મનનો કોઈ વાંક નથી, પણ અત્યારે મન વિખરાયેલું છે. મનમાં આકર્ષણ ભલે જાણે છે તોય વિખરાઈ જાય છે, તોય ઢળી પડે છે, તોય બીજે આકર્ષણ થઈ જાય છે. તો એટલે કે છે ના, ઇન ધેટ કેસ તમારે શું કરવું પડે? એને ધીમે ધીમે કંટ્રોલમાં લાવવું પડે. એટલે કહ્યું નિયમિત મનસા. કેનાથી સાધન બતાવે છે? કયું? તો કે નિયમિત મનસા. જે મનને નિગૃહિત કરેલું છે, જે મન ઉપર સંયમ પ્રાપ્ત કરેલો છે. નિયમિત મનસા અમુમ. કોને પછી જાણવાનું છે? અમુમ એટલે આત્મતત્વ, પરમાત્મા. અમુમ ત્વમ, શિષ્યને કે ત્વમ સ્વમ આત્માનમ. આત્માને જાણ. મનને કંટ્રોલ કરીને, મનને બીજી બધી પ્રવૃત્તિમાંથી મુક્ત કરીને, બીજા બધા વ્યસનોમાં, બધે જ્યાં મન ભાગી જતું હોય એમાંથી એને મુક્ત કરી અને શું કર? સ્વમ આત્માનમ આત્મની. આત્માને આત્મામાં જ. આત્માને આત્મામાં એટલે પોતાનામાં જ મનના સંયમ દ્વારા એને તું જાણ. અહમ ઇતિ. કેવી રીતે જાણ? હું એ છું, હું આ છું. સાક્ષાત વિદ્ધિ. અપરોક્ષ અનુભવ કર. અપરોક્ષ એટલે જ્યાં હું જે છું, વચ્ચે કોઈ અંતર નથી. પછી મનની જરૂર ના પડે. પછી મને વચ્ચે ઊભું રહેવું નહીં, તો દ્વૈત થઈ જાય. હું જે છું એના માટે મારે પછી બુદ્ધિમાં સતત એવો વિચાર ઉઠાડવાની જરૂર નથી કે હું બ્રહ્મ છું. યાદ કરાવવું પડે, અભ્યાસ કર્યા કરવો પડે, મનની વૃત્તિને જાળવી રાખવી પડે, એવું નહીં. સાક્ષાત વિદ્ધિ. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. બ્રહ્મ કેવો છે? અપરોક્ષ. મારી ને એની વચ્ચે કોઈ અંતર જ નથી, તો મનને શું કરવાનું વચ્ચે લાવું? પછી એની જરૂર નથી. બુદ્ધિ પ્રસાદાત. આ કેવી રીતે થાય? બુદ્ધિનો પ્રસાદ. બુદ્ધિનો પ્રસાદ. બુદ્ધિનો પ્રસાદ એટલે બુદ્ધિને બધું સમજાઈ ગયું હોય. જ્યાં સુધી બુદ્ધિને સમજ ના પડે ત્યાં સુધી બોલ કરે, વિચાર કરે, સંકલ્પ વિકલ્પ કર્યા કરે, અધ્યવસાય કર્યા કરે, નિર્ણયો કર્યા કરે,
ઠરીને ઠામ ના થાય, એ સેટલ જ ના થાય. સેટલિંગ ઇઝ નોટ પોસિબલ. આપણે કહીને એને બહુ બધા કામ બતાવ્યા, બહુ બધું આપ્યું, પણ એ ક્યાંય ઠર્યો નહીં, એ ક્યાંય ના ઠર્યો. એવું થાય ને ઘણી વાર. કેમ? એવું એને સ્વભાવ જ એવો છે, એને કઈ ભાવે જ નહીં. પણ આવું જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી સ્થિરતા ના આવે. એટલે બુદ્ધિ પ્રસા, બુદ્ધિને જે સમજ પડી જાય અહમ બ્રહ્માસ્મિ, અને વ્યવસ્થિત સમજ પડે, અને આત્મા સિવાય કઈ છે જ નહીં, કોનાથી ભાગવું, કોને મળવું, કોને છોડવું, આ બધું પતી ગયું. નહીં તો ત્યાં સુધી આ ના થાય ને ત્યાં સુધી બુદ્ધિ અમુકને પકડે, અમુકને છોડે, અમુક આ બધું ચાલે. એટલે કે છે હાન ઉપાદાન ચાલ્યા કરે. માંડુક્યમાં કે હાન ઉપાદાન, હાન એટલે છોડવું અને ઉપાદાન એટલે પકડવું, આ ચાલે. પણ બ્રહ્મ કેવું છે? ન તત્ર ગ્રહ ન ઉત્સર્ગ. ત્યાં પકડવાનું નથી, છોડવાનું નથી. પકડવાનું છોડવા માટે કંઈક જોઈએ ને ભાઈ, આપણાથી અલગ કંઈક જોઈએ. આપણાથી અલગ કંઈક પકડીએ અને આપણાથી અલગ કંઈક પકડાઈ ગયું હોય તો એને જા નથી જોઈતું, છોડો. આ સમજાઈ જાય ને પછી જ બધું પકડવા છોડવાનું જાય. બાકી આખી જિંદગી પકડ છોડ, હાનું ઉપાદાન, ત્યાં સુધી આપણી બુદ્ધિ એમાં વ્યસ્ત. જે કરે એમાં બુદ્ધિ એમાં એને મહત્વ આપે છે, પકડવાને એટલે પકડે, પછી છોડવાને મહત્વ આપે એટલે છોડી દે. એટલે બુદ્ધિ પુઅર થિંગ, ઓક્યુપાઈડ, આવું થાય. એટલે કેનોપનિષદમાં શું કહ્યું? અન્ય દેવ તદ વિદિતાત. તું જે પણ બધું જાણે છે તે જાણે છે, જે કંઈ જાણે છે એ બ્રહ્મ નથી, આવું કે ને. એટલે આપણે જે જાણતા હોય ને એ બધે એ બ્રહ્મ નથી, માટે એને છોડ્યું. નથી જાણતો એ બ્રહ્મ, તો કે ના એ બ્રહ્મ નથી. તું જાણે છે એ બ્રહ્મ નથી, તો સાગરના ઊંડાણમાં શું રહેલું છે એવું નથી જાણતો, તો એ બ્રહ્મ છે, તો કે ના એ નથી. જાણે છે એ બ્રહ્મ નથી, નથી જાણતો એવું બ્રહ્મ નથી. આવો વિષય કયો છે? આ બંનેથી અલગ, માત્ર અધી, આ બધાથી અલગ કોણ છે? આત્મા, એ બ્રહ્મ છે. એટલે જાણેલું હોય ને એ પ્રત્યક્ષ હોય એ જ જાણી શકું. ન જાણતા હોય ને એ અવિદ્યામાં આવતું હોય. અવ્યક્ત અને વ્યક્ત થી પર એવું કોણ છે? માત્ર આવું વાક્ય તમને તમારા પાસે લાવીને છોડે, આ વાક્ય તમારામાં પડે, આવું છે. એટલે આ બધું બુદ્ધિ સમજી જાય ને એટલે શાંત પડી જાય. બુદ્ધિ રહે જ નહીં, જતી રહે. અને બુદ્ધિ શાંત પડી જાય ને એટલે માત્ર રહીશું ગયું બ્રહ્મ. અત્યાર સુધી બ્રહ્મ બુદ્ધિનું મોહરું પહેરીને આવતું હતું. અત્યાર સુધી બુદ્ધિ અને બ્રહ્મ જ વિચારના મનના મોહરા પહેરીને આવે, બુદ્ધિના મોહરા પહેરીને આવે. સંકલ્પ વિકલ્પ રૂપે પણ બ્રહ્મ જ છે, નિર્ણય અધ્યવસાય રૂપે પણ બ્રહ્મ જ. પણ આ બધી સમજ પડી જાય એટલે બધું શાંત પડી જાય, કઈ કરવાનું જ રહે નહીં. બસ પછી જણાયું પેલું. પણ આવું થશે ત્યારે જની મરણ તરંગા પાર સંસાર સિંધુમ પ્રતર. એટલે અહીં તો ગુરુજી શિષ્યને આવું કે આવું કર, તું આવું કર, તો શું થશે? આવું કરીશ તો જ પછી, એટલે કે તું આવું કરવા દ્વારા જની મરણ તરંગા પાર સંસાર સિંધુ, આ જન્મ મૃત્યુ વાળો જે સંસાર સિંધુ છે ને પાર જા ભાઈ. અહીં તો આવું જ બધું ચાલશે. કેવી રીતે? પ્રતર, બહુ સારી રીતે પ્રતર, બહુ સારી રીતે તર, જરા થોડું થોડું નહીં. પ્રકર્ષેણ તર, બહુ સારી રીતે આ મિથ્યા સંસારને તું પાર કરી જા. જે સંસારમાં શું છે? જન્મ મરણ, આ બધું ચાલ્યા જ કરવાનું, બધી ષડ ઉર્મિઓ, આ બધું ચાલ્યા કરવાનું. અને તો શું થઈશ? ભવ કૃતાર્થ. તું કૃતાર્થ, ભવ એટલે તું કૃતાર્થ થા. કેવી રીતે થવું? તો કે બ્રહ્મ રૂપેણ સંસ્થા, બ્રહ્મમાં સ્થાપિત થઈને. એટલે ભગવાન ત્યાં 15મા અધ્યાયમાં કહ્યું છેલ્લો, એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. આ ગુહ્ય શાસ્ત્ર હું જે કહું છું એને સમજીને શું થશે? બુદ્ધિમાન સ્યાત. આ જાણો આત્માને એટલે બુદ્ધિમાન, આ જાણો એટલે કૃતકૃત્ય.
બધું પતી ગયું. એમ અહીંયા પણ શું છે? કૃતાર્થો ભવ, કૃતાર્થ બન, બધું પતી ગયું, બધું જાણી લીધું, બધું મેળવી લીધું, બધું ખાઈ લીધું, બધું પી લીધું, બધું પતી જાય એક જ વખતમાં, બધું પતી જાય. કેવી રીતે? બ્રહ્મ રૂપેણ. બ્રહ્મ હું છું એનાથી જ બધું જ આપણો પુરુષાર્થનો અંત આવી જાય. એક ઝટકે બધું પતી જાય, એકમાં બધું આવી જાય. એટલે એ કે છે. પણ એના માટે શું કરવાનું જરૂરી છે? સૌથી પહેલા અહીંયા સાધન બતાવે, નિયમિત મનસા. તો આત્મની નિયમિત મનસા. નિયમિત મનસા એટલે પંચેભ્ય કોશેભ્ય વ્યાવર્તિતમ શ્રવણ મનન નિધિધ્યાસનૈ સ્થાપિતમ યન મનઃ. તો એના માટે તો બહુ મોટી પૂંજી જોઈએ. આ બધું કરવા માટે તો શ્રવણ કેટલું, મનન કેટલું હોય. એમને એમ કઈ મન નિયમિત થાય? મનને કંટ્રોલ કરવાની વાત બહુ આવે. મન વ્યાવૃત તો બધેથી થવું જ જોઈએ. મનમાં અનેક બધું ભરેલું હોય તો આત્માનો સૂક્ષ્મ વિચાર ના કરી શકે. એટલે ધીમે ધીમે એને તમે કંટ્રોલ કરો. અભ્યાસ એને તું વૈરાગ્ય. અભ્યાસ અને વૈરાગ્ય આ બે મેથડ છે. એના દ્વારા મન શાંત પડે, મનને ગમવા માંડે, ગોઠવા માંડે, મનને એની જાતે આત્માના વિચારમાં આનંદ આવે. ત્યાં સુધી આ બધું કરવાનું. એ થાય કે પછી શું થાય? એટલે મન જ, કારણ કે તમે આવું કોના આધારે કહો છો? તો કે શ્રુતિઓમાં જ આવું કહે, મનસા એવ ઇદમ આપતવ્યમ. મનને આવું બનાવવાનું જ છે. એટલે યોગશાસ્ત્રમાં શું કહે છે કે મનને આપણે કેવું કરવાનું? જે ચારે બાજુ વિખરાયેલું છે, પેલી આપણે વાટ બનાવીએ ને, તો એ છે ને વાટ એ જે હોય ને એ આમ રૂ લઈએ, રૂ આમ પોડું હોય, રૂ આમ પોડું હોય ફૂલેલું, પછી એની વાટ બનાવીએ. કાં તો તમે એવી જાડી ધડચા જેવી વાટ બનાવો, અથવા તો એકદમ આમ પતલી કરો. એવી રીતે કરવાની કે એને લાંબી કરવાની, પણ તૂટી ના જવી જોઈએ. એને લાંબી કરતા જાય. આ યોગી લોકો શું કરે? એના શ્વાસ દ્વારા, પ્રાણાયામ દ્વારા એ શ્વાસને એટલું લંબાવે ને એ દ્વારા પછી મનને કંટ્રોલ કરે. અહીંયા એવું બધું આપણે દાવપેચ નથી કરવાના, પણ મનને કંટ્રોલમાં તો લાવવાનું જ છે. કંટ્રોલમાં લાવવાનું છે. એને કઈ રીતે કરે? પેલા લોકો પ્રાણથી એને કંટ્રોલમાં લાવે, અહીં વિવેકથી. વિવેક, વૈરાગ્ય, એનાથી સૂક્ષ્મ એટલું સૂક્ષ્મ કે મનમાંથી મનપણું જતું રહે, માત્ર આત્મા રહી જાય. ત્યાં સુધી એને સૂક્ષ્મ કરવાનું. એવું બુદ્ધિ પ્રસાદાત. બુદ્ધિનો પ્રસાદ એટલે શું? એમાંથી બધા જ સંશયો જતા રહે, વિપરીત ભાવના જતા રહે, અસંભાવ. આ 3 ટેકનિકલ ભાષામાં કે છે. અસંભાવના, સંશય ભાવના, વિપરીત ભાવના રૂપ દોષ નાશેન. આ 3 દોષ છે. અસંભાવના એટલે શું? બ્રહ્મ હોય જ ના શકે. નિર્વિશેષ, નિર્ગુણ, નિરાકાર આ વિષય હોય જ નહીં. ક્યાં છે? નિર્વિષય બતાવો. આવું હોય જ નહીં. પરિપૂર્ણ તત્વ હોય જ નહીં. આનંદ જીવનમાં હોય જ નહીં. નિત્ય આનંદ હોય જ નહીં. આ શું બતાવે? અસંભાવના. આવું હોઈ શકે નહીં. આવું આપણા મનમાં વિરોધ થાય. ક્યાં આવું છે? હોય જ ના શકે. આવું જે મનને પ્રશ્નો થાય છે એને શું કહેવાય? અસંભાવના. આ એક. અથવા તો હું બ્રહ્મ, હું હોય જ ના શકું. પરમાત્મા નિષ્પક્ષ હોય જ ન શકે, પક્ષપાત રહિત હોય જ ન શકે. ભગવાન, ઘણા તો ત્યાંથી શરૂ, ભગવાન જ ના હોય ત્યાંથી શરૂ કરવા વાળા ચેમ્પિયન હોય. ભગવાન જ ક્યાં છે? આ શું કે અસંભાવ. આવું જે હોય ને, આવા વૃત્તિ, આવા પ્રશ્નો, એને શું કહેવાય? અસંભાવના. ક્યાં છે? હોય જ ના શકે. બધી વાતો ગપગોળા. અસંભાવના. સંશય ભાવના. અથવા તો મનમાં સંશય જન્મ્યા કે સાચા છે, ખોટા છે, સાચું છે, શું ખબર, આપણે શું કરીએ, શી ખબર, જઈએ તો છે પણ શું ખબર શું થવાનું. આ સંશય એ ત્યાં સુધી ઠેકાણું ના પડે. હા, સંશય. આ બધા દોષ છે, બુદ્ધિના દોષ.
ત્રીજો દોષ કયો? વિપરીત ભાવના. વિપરીત ભાવના એટલે છું એનાથી ઊંધું માનું, છું નિત્ય માનું મારી જાતને અનિત્ય, છું આનંદ સ્વરૂપ માનું મારી જાતને અલ્પ, દીનહીન. આ બધું વિપરીત ભાવના. જ્યાં સુધી બુદ્ધિમાં આ બધું હોય ત્યાં સુધી બુદ્ધિનો પ્રસાદ નથી મળ્યો. પ્રસાદ નથી મળ્યો ત્યાં સુધી પ્રસાદ નથી. ત્યાં સુધી બુદ્ધિ એનું નિત નવા અખાડા ઉભા કરે, નિત નવી તકલીફો ઉભી કરે. ત્યાં સુધી બ્રહ્મને આ બધા દોષ જતા રહે. પછી બુદ્ધિ તો છે ને કામની વસ્તુ છે, ત્યાં સુધી કામની નથી. ભૌતિક સિદ્ધિઓ માટે હશે કામ, પણ ત્યાં સુધી આંતરિક સિદ્ધિ શક્ય નથી. એટલે બુદ્ધિનો પ્રસાદ જોઈએ, અને બુદ્ધિનો પ્રસાદ એટલે આ 3 દોષમાંથી મુક્ત થાય. બુદ્ધિ ડાઈ ડમરી એકદમ શાસ્ત્ર જોડે એક થઈ ગઈ, અને એ પણ બધું સમજાય જાય. કે છે ને શીરામાં ઘી નાખ્યું કેવું આમ લપ લપ આમ ઉતરી જાય. જેટલું ઘી વધારે નાખ્યું હોય આમ ગળવામાં કોઈ તકલીફ પડે, આમ ફટ ફટ ઉતરી જાય. ખીચડીમાં શીરામાં આ બધા જેટલું ઘી નાખો ને વધારે એટલું આમ સરળતાથી ઉતરે. કે છે મને દાંત પડાવ્યા છે ત્યારે લોકો શું ખાય? શીરા ખાય. કેમ ભાઈ શીરો કેમ ખાવ છો? કે તકલીફ જ ના પડે, ચાવવું ના પડે. એમ આ બધી વસ્તુઓ ફટ ફટ ફટ, ત્યારે બુદ્ધિનો પ્રસાદ આવું છે. બુદ્ધિ પ્રસાદાત. તું આ બધું કર બુદ્ધિના પ્રસાદથી. વિશુદ્ધા સકલ વિધ દોષ શૂન્યા યા બુદ્ધિ. એટલે જ કે છે ને શાસ્ત્રમાં દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મ. બુદ્ધિ આવી બુદ્ધિ જ અગ્ર બુદ્ધિ કહેવાય, આવી બુદ્ધિ જ સૂક્ષ્મ બુદ્ધિ કહેવાય. અને આ બુદ્ધિથી જ આત્મા દેખાય. દેખાય એટલે આમ વિષય રૂપે નહીં, પણ આવી બુદ્ધિ જતી રહે. બાકી બુદ્ધિ જાય બાય નહીં, વિરોધ કર્યા જ કરે. આવું કેટલાય બધા વાક્યો. હા, પછી આવી બુદ્ધિથી અયમ અહમિતિ સાક્ષાત વિદ્ધિ. હું જ તત્વ છું, આ બુદ્ધિ જણાવી શકે. હું જ આ છું. આટલું કહી અને બુદ્ધિ વિરમી જાય. આપણે કહીએ ને આટલું કહીને હવે હું વિરમું છું, હવે હું બેસી જાઉં છું, એમ આટલું થાય ત્યારે જ બુદ્ધિ આપણને બતાવે હું બ્રહ્મ છું. અને ધેન એ જતી રહે. જતી રહે એટલે એને હવે રહેવાની જ આવશ્યકતા નથી. હવે કોણ રહી ગયું? જે રહેવા વાળો જે રહી ગયો, કોણ? બ્રહ્મ. એટલે કાલથી પછી આવી સમજ પડી જાય, પછી હવે બુદ્ધિ રહી નથી, હું મારું જવું ક્યાં, આવું કે એવું નહીં, એવું નહીં, એવો અર્થ નહીં કરવાનો. બુદ્ધિ ફંક્શનલ રહે, પણ એમાંથી ભ્રમનો આરોપ, ભ્રમ કરવાની જે બુદ્ધિને ટેવ છે, વાંધા વચકા પાડવાની ટેવ છે, અધ્યારોપ કરવાની ટેવ છે, એ બધો પાર્ટ જતો રહે. આની વધુ ચર્ચા કરીશું. પણ નહીંતર પ્રશ્ન થાય કે બુદ્ધિ જતી રહે, મન જતું રહે, તો હવે કરવું શું? હાલવું, ચાલવું, બેસવું, ઉઠવું, આ બધું તો આ માણસને ગાંડા ગણે. તો કે ના, એવું નહીં. એ તો બહુ સતેક બને બુદ્ધિ એ રીતે, પણ ભ્રમનો અંશ જતો રહે. અને ધ્યાન કરતો હોય ત્યારે ફટાક કરતી એની બુદ્ધિ શાંત પડી જાય. વ્યુત્થાનમાં હોય ત્યારે બુદ્ધિ વિરોધ ના કરે અને એ કોઈ અવરોધ બનતી નથી. અને જ્યારે પોતાની સાથે હોય ત્યારે બુદ્ધિ એની જાતે તરત શાંત પડી જાય. કારણ કે હવે એને બહુ બધું નિધિધ્યાસનની આવશ્યકતા નથી, સીધો આત્મા સાથે. બસ આ રીતે તું જાણ, અને આ જીવનમાં સંસારને પાર કરવાની રીત છે. જીવન મુક્ત બની શકશે. બસ પછી જન્મવાનું રહેતું નથી. એ દ્રષ્ટિએ જની મરણ પ્રતરફ આ સંસારને તું પાર કરી જા. છે જરાક લાઈન છેલ્લી બાકી રહી ગઈ, આવતા વખતે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।